દમણમાં ભારે વરસાદ બાદ સિમ્પલ કાટેલાની આગેવાનીમાં વોર્ડ નંબર 9માં સફાઈ ઝુંબેશ અને અસરગ્રસ્તોને રાશન વિતરણ. સંઘ પ્રદેશ દમણમાં સતત એક સપ્તાહથી ખાબકેલા અનરાધાર વરસાદને પગલે દરિયાકાંઠા વિસ્તારની અલગ અલગ શેરીઓમાં અને ખાસ કરીને વોર્ડ નંબર 9ના ભંડારવાડ તેમજ હળપતિવાસમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જ્યાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. જોકે વરસાદનું જોર ઓછું થતાં વોર્ડ નંબર 9ના કાઉન્સિલર સિમ્પલ કાટેલાએ પાલિકાના સફાઈ કર્મચારીઓ, બીજેપીના તમામ કાર્યકર્તાઓ અને ડીએમસીના તમામ કર્મચારીઓ સાથે મળીને વોર્ડની વિવિધ શેરીઓની સફાઈ હાથ ધરી હતી. આજે જે આપણે જોઈએ 22 તારીખે જે વરસાદ હતો અને ઘણી જગ્યાએ જલભરાવ થયો હતો, તો મારા ક્ષેત્રમાં બી ભંડારવાડ અને હળપતિવાડ નિવાસ છે ત્યાં જલભરાવ હતો. કાલથી ભાજપના તમામ કાર્યકર્તાઓ, ડીએમસીના તમામ કર્મચારીઓને સાથે સફાઈ અભિયાન ચલાવ્યું. આજે પણ કાંઠા વિસ્તારમાં જે ક્ષેત્રમાં જલ ભરાવથી જે કાદવની સમસ્યા થઈ રહી છે, તો આજે એને અમે સફાઈ કરી રહી છે. આવતીકાલે પણ પૂરા વિસ્તારમાં સફાઈ થશે, જેથી જે રીતનો પહેલા દમણ હતું ક્લીન, એક એવી અમારી જલ્દથી જલ્દ કોશિશ છે કે દમણને ક્લીન કરીએ અને જે ક્ષતિગ્રસ્ત થયા હતા 20-25 ઘરો જે મારા ક્ષેત્રમાં, એઓને હું રાશન કીટ આપીને થોડા દિવસ માટે હેલ્પ કરવાની કોશિશ કરી છું. અને જે પણ સમસ્યા હશે એ લોકોની, એને પણ હું સમાધાન કરવાની કોશિશ કરું. કાંઠા વિસ્તારમાં જળભરાવથી સર્જાયેલી કાદવની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે આજે યુદ્ધના ધોરણે સફાઈ કરવામાં આવી હતી અને આવતીકાલે પણ પૂરા વિસ્તારમાં આ કામગીરી યથાવત રહેશે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે વોર્ડ નંબર 9માં જે 20થી 25 ઘરો અસરગ્રસ્ત થયા હતા, તેવા પરિવારોને રાશન કીટ આપીને મદદનો હાથ લંબાવવામાં આવ્યો હતો, જેથી મુશ્કેલીના સમયમાં લોકોને તાત્કાલિક રાહત મળી શકે.